નમસ્કાર, સ્વાગત છે આપણું અમારી વિશેષ રજૂઆતમાં. હું છું ઝરણા. ટાઇટેનિક જહાજ ડૂબ્યાને 100 વર્ષ પૂરા થઈ ચૂક્યા છે અને તેની અનેક ચર્ચાઓ પણ થઈ ચૂકી છે. પરંતુ આજે આપણે વાત કરવાની છે ગુજરાતના એવા બે ટાઇટેનિક વિશે. વાત કરીશું એક એવી સ્ટીમરની કે જેને દરિયો ગળી ગયો માત્ર 60 મિનિટમાં. તો બીજી એક સ્ટીમરે ભોગ લીધો હતો 1300 લોકોનો. એ સ્ટીમરમાં મુસાફરી કરનારા લોકોના પણ અનેક સપના હતા જે દરિયામાં ગરકાવ થઈ ગયા. આખરે કઈ છે જગ્યા જ્યાં ઘટના બની, શું છે તેની હકીકત, જોઈએ અમારી વિશેષ રજૂઆત ગુજરાતના ટાઇટેનિક. સૌથી પહેલા વાત કરીએ પીરમબેટની. ઘણી ઓછી જાણીતી પણ એક અદ્ભુત જગ્યા છે. ઘૂઘવાતા દરિયાની વચ્ચે જાણે કોઈ પર્વત આરામ કરી રહ્યો હોય તે પ્રકારનો બેટ કુદરતી સૌંદર્યથી પણ સજ્જ છે. તો ચાલો માણીએ એક રોમાંચક સફરને. ઘૂઘવતો દરિયો. દરિયાનું ડોહળું પાણી, દરિયાને વિંધતી આ બોટ જઈ રહી છે ઘોઘાથી પીરમબેટ. પીરમબેટ જવા માટે ઘોઘાથી બોટમાં બેસીને જવું પડે છે. કહેવાય છે કે ઘોઘાથી પીરમબેટ વચ્ચેના આ દરિયામાં ભારે કરંટ હોય છે. એક દાવા પ્રમાણે આ દુનિયાનો બીજા નંબરનો કરંટ ધરાવતો દરિયો કહેવાય છે. આ તોફાની દરિયો જો શિફ્ટ પૂર્વક પાર કરવામાં ન આવે તો દરિયામાં રહેલો કરંટ એટલે કે વમળો તમારી બોટને તહસ નહસ કરી શકે છે. આ દરિયામાં ભયંકર વમળ આવતા હોવાથી તેનો ઉપયોગ વીજળી ઉત્પન્ન કરવા માટે પણ થઈ શકે તે પ્રકારનો સર્વે પણ કરવામાં આવનાર છે. વિશ્વના બીજા નંબરના કરંટ ધરાવતા દરિયાની સફરે હવે ઘોઘાથી પીરમબેટ જવા કેટલાક યુવાનો સાથે નીકળી ચૂક્યા છે. વિશાળ મહાસાગરનો આ વિસ્તાર ઘણો તોફાની અને ખતરનાક હોવાથી આ દરિયામાં એકલ દોકલ બોટ જોવા મળે છે. માછીમારોને પણ આ વિસ્તારમાં ઘણી તકેદારી રાખવી પડે છે, કારણ કે દરિયાની આ ભયાનકતામાં અનેક જહાજો કાગળની હોડીની જેમ તહેસ નહેસ થઈ ચૂક્યા છે, જેમાં 250 વર્ષ પહેલા તૂટેલા એક જહાજનો ઇતિહાસ પણ અનોખો છે. બે બહુ મોટી શિપ કે જે વાણવટાની અને વેપારની શિપ એ આ કરંટમાં આ વમળોમાં ડૂબી ગયેલી છે. એના પાણી જ્યારે ઓછું થાય ઓટ વખતે એના અવશેષો પણ દેખાય છે અને એના લોખંડના અવશેષો હજી પણ આજે જોવા મળે છે. આ દરિયામાં પહેલા કોલસાથી ચાલતી સ્ટીમરો જોવા મળતી હતી, જ્યારે હવે ડીઝલ એન્જિનથી ચાલતી બોટ અને જહાજ નજરે પડે છે. ઘોઘાથી કઠિન દરિયાઈ સફર કરી છેવટે પીરમબેટ પહોંચાય છે. પીરમબેટના કાંઠે ઉતર્યા બાદ પીરમબેટ પર જવાની રોમાંચક યાત્રા પગે ચાલીને કરવી પડે છે. ઝાડી ઝાંખરા અને રેતીલા રસ્તામાં ઘણી સાવચેતીથી ચાલીને પીરમબેટ તરફ જવું પડે છે. જ્યાં પહોંચીને ત્યાંનો નજારો જોતા સફરનો બધો થાક ઉતરી જાય તેવો અહેસાસ થાય છે. પ્રદીપ શુક્લ સાથે બ્યુરો રિપોર્ટ TV9. અને હવે વાત કરીએ ગુજરાતના ટાઇટેનિકની. તો દરિયાના પેટાળમાં રહેલા બહુચર્ચિત ટાઇટેનિક જહાજના કાટમાળને તો લોકોએ જોયો છે અને તે ઘટનાને કચકડે કંડારીને ટાઇટેનિક ફિલ્મ પણ બની હતી. પરંતુ ગુજરાતના ટાઇટેનિક જહાજ વિશે ઘણા ઓછા લોકો જાણતા હશે, અને જો જાણતા હશે તો કદાચ તેને જોયું નહીં હોય. તો અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ આવા જ બે ટાઇટેનિક જહાજને કે જે અનુક્રમે 250 અને 125 વર્ષ પહેલા દરિયાના તોફાનમાં થઈ ગયા હતા તહેસ નહેસ. તો ચાલો જોઈએ એ જહાજ રૂપી મોતના કોફિનને. ઘૂઘવતો દરિયો. જેટલું સુંદર
એટલું જ ખતરનાક. ગુગવાતો આ સુંદર દરિયો તથા આ રમણીય ટાપુ જેટલું સુંદર છે તેટલું જ ખતરનાક પણ છે. આ એ જ જગ્યા છે જેણે 250 વર્ષ પહેલા વેર વિખેર કરી નાખ્યા હતા અનેક પરિવારોના અરમાનો. આ એ જ દરિયો છે જે 60 મીટર લાંબા લોખંડના મહાકાય સ્ટીમરને ગળી ગયો હતો અને જોત જોતામાં અનેક લોકો બની ગયા હતા મોતનો કોળિયો. અને આ દરિયો પોતાની એ જ ભયાનકતાનો અહેસાસ દરેક ભરતી અને ઓટ વખતે કરાવી જાય છે અને જહાજના આ કાટમાળ તરીકે બતાવતો જાય છે પોતાની તાકાતનો પુરાવો. પહેલી વાર જોવા મળ્યું મોતનું કોફિન જે રોજ આપી જાય છે હાથ તાળી અને છુપાઈ જાય છે દરિયામાં. આ નજારો, આ દ્રશ્યો તમે પહેલી વાર જોઈ રહ્યા હશો, કારણ કે ગુજરાતના ટાઇટેનિકને કદાચ હજુ સુધી કોઈએ જોયું નહીં હોય કે નહીં જોયો હોય તેનો ફોટો, કારણ કે આ જહાજ સુધી પહોંચવું એ મોતના ખેલ સમાન છે. કારણ કે આ જહાજ પિરમબેટથી 3.5 કિલોમીટરના અંતરે આવેલું હોય છે, જે દરિયામાં ઓટ આવે ત્યારે જ જોઈ શકાય છે. પરંતુ અહીં ઓટ અને ભરતી વચ્ચેનો સમય બહુ જ ઓછો હોવાથી સમયસર ત્યાં ન પહોંચી શકવાને કારણે બહુ ઓછા લોકો જ આ ઐતિહાસિક જહાજને જોઈ શકે છે. પરંતુ આ મોતનો ખેલ ખેલ્યો TV9 અને TV9 પહોંચ્યું આ ઐતિહાસિક જહાજ પર. ઘોઘા બંદર હતું અને આ જે ખાડી છે એની કેટલી ભયંકરતા હતી તે જોઈને આ હજારો ટન જહાજ ફસાઈ ગયું છે તે અહીંના દરિયાના કરંટની પણ એક ઓલું બતાવે છે કે આ દરિયો કેટલો જોખમી છે. આ જહાજ વિશે કોઈ સ્પષ્ટ માહિતી કે ઇતિહાસ તો નથી, પરંતુ કહેવાય છે કે આ જહાજે પણ ગુજરાતના અન્ય એક ટાઇટેનિક ગણાતા વીજળી જહાજની જેમ લીધો હતો અનેક લોકોનો ભોગ. આ ઘટના આજથી અંદાજે 250 વર્ષ પહેલા ઘટી હતી. જહાજનો આ કાટમાળ જ કહી રહ્યો છે કે જહાજ કેવું વિશાળકાય અને જાજરમાન હશે. પણ એ વખતની આપણે બાંધણી જો તો આખી રિવેટથી આખા લોખંડની ઉપર એને ટાંચીને બનાવેલી છે. એની નકશી જો આજના કદાચ કેવા કારીગરો તે નકશી ન બનાવી શકે એવી અદ્ભુત 200-250 વર્ષ પહેલા કારીગરોને પણ ધન્યવાદ દેવા ઘટે. અને એનું લોખંડ જુઓ તો આજની તારીખે પણ એવું ને એવું હજી તમને મળે. એટલે એ ખરેખર અહીંયા આવીને એ બધા જાણવા જેવું છે, જોવા જેવું છે, તો અવશ્ય એની મુલાકાત લેજો. આ જહાજ જે તે વખતની ખાસ પદ્ધતિથી બનાવવામાં આવ્યું હતું. અત્યારે લોખંડને જોડવા માટે વેલ્ડિંગ કરવામાં આવે છે, પરંતુ આ જહાજના દરેક ભાગને ખાસ રિવેટથી જોડવામાં આવ્યા હતા, જેની મજબૂતાઈનો પુરાવો હજુ પણ આપણી આંખ સામે દેખાઈ રહ્યો છે. તો લોખંડ પણ એવું છે કે દરિયાની ખારાશમાં પણ તે આટલા વર્ષો પછી પણ ઓગળ્યું નથી. આ સ્ટીમર કોલસાથી એટલે કે વરાળથી ચાલતું હતું. જહાજમાંથી નીકળતા ધુમાડાના ભૂંગળાના અવશેષો હજુ પણ હયાત છે. તો બીજી તરફ જહાજનું લંગર પણ હજી એમનું એમ છે, જાણે કે આ લંગરને લીધે જ આ જહાજ દરિયાની થપાટો વચ્ચે અહીં અડીખમ ઊભું છે અને જાણે પોતાનો ઇતિહાસ કહી રહ્યું છે. પ્રદીપ શુક્લ સાથે બ્યુરો રિપોર્ટ TV9. ગુજરાતના બીજા એક ટાઇટેનિકની વાત કરીશું. ગુજરાતના ટાઇટેનિકે આજથી 124 વર્ષ પહેલા જળ સમાધિ લીધી હતી, જેમાં ભોગ લેવાયો હતો 1300 લોકોનો. કઈ રીતે દરિયામાં ગરક થયું ગુજરાતનું એ ટાઇટેનિક? શું હતી એ દુર્ઘટના? જોઈશું એક બ્રેક બાદ. વેલકમ બેક. ગુજરાતનું બીજું પણ એક ટાઇટેનિક જહાજ હતું, જેનો ઇતિહાસ પણ ટાઇટેનિકના ઇતિહાસથી કમ નથી. એ જહાજનું નામ છે વીજળી. વીજળીએ ટાઇટેનિકની ઘટનાના 24 વર્ષ પહેલા જળ સમાધિ લીધી હતી,
જેના વિશે અનેક કવિઓએ તથા લોક સાહિત્યકારોએ અનેક રચનાઓ પણ રચી છે। તો આવો જાણીએ ગુજરાતના એ ટાઇટેનિકની હૃદયદ્રાવક ઘટના વિશે, જેણે 124 વર્ષ પહેલા લીધો હતો 1300 લોકોનો ભોગ। દિવસ હતો 8મી નવેમ્બર 1888। દરિયો ખેડવા પોરબંદરના દરિયાકાંઠે તૈયાર હતું જહાજ વીજળી। સ્ટીમશીપ SS વેટરન અને તેના માલિક હાજી કાસમને નામ આપ્યું હતું વીજળી। વીજળી એટલે હાજી કાસમનું 99મું જહાજ। વીજળી ખેડવા જઈ રહી હતી તેની 11મી દરિયાઈ સફર। વીજળી નીકળી પડી માંડવીથી, ત્યાંથી દ્વારકા જઈ પહોંચી હતી તે પોરબંદર। એ દિવસે સવારે 7:30 વાગે માંડવીથી ઉપડી અને લગભગ 5:30 વાગે પોરબંદર આવી। પોરબંદરથી 100 જેટલા પેસેન્જરો લેવાના હતા, પણ ત્યારે ચક્રવાતની ગતિ વધી ગયેલી એટલે હાજી કાસમ કે માલિક નહોતા, તો પોરબંદર સ્થિત સેપાડેલ કંપનીના એજન્ટ હતા। એમણે ના પાડી પેસેન્જરોને કે ભાઈ હવે ચડી શકાય એવું નથી, કારણ કે વીજળી ભાડામાં આવી શકે એમ નથી, સ્ટીમર પોર્ટમાં આવી શકે એમ નથી। હવે પોરબંદરથી બાંગરોળ, વેરાવળ, મહુવા અને ભાવનગર થઈ જહાજ પહોંચવાનું હતું તેની મંજિલ સુધી, એટલે કે મુંબઈ સુધી। આ જહાજમાં સવાર હતા 13 વરરાજા, વાણિયા, શાહુકાર વેપારીઓ, કેટલાક અંગ્રેજો અને મુંબઈ પરીક્ષા આપવા જનારા વિદ્યાર્થીઓ। વીજળીએ પોરબંદર છોડ્યું ને ખબર નહીં કેમ પણ દરિયાએ બદલી દીધો મિજાજ। દરિયો ઊંચા મોજાઓથી ડરાવા લાગ્યો, તો એ પાણીના વમળ વચ્ચે બાદ ફીરતી વીજળી આગળ ધપવા લાગી। મધ દરિયાની વીજળીએ બાથ ભીડી આકાશી વીજળી સામે। સલામતીની દુઆ અને પ્રાર્થના થવા લાગી। સૌને બચાવી લેવા હાજી કાસમે મન મક્કમ કરી વીજળીને વેગ આપ્યો, પણ દરિયાદેવ અને યમદૂતે જાણે સાંઠગાંઠ કરી હોય એમ હાજી કાસમનું કંઈ ન ચાલ્યું ને વીજળી વેરણ થઈ। 1300 લોકો સહિતની વીજળી દરિયામાં ગરક થઈ। મારી માન્યતા એવી છે કે રાતના 1:30 વાગે માંગરોળ પાસે દેખાણી, માંગરોળના એના એજન્ટ હતા બાવાજી કરી, એને જોયું એટલે એવું ચોક્કસ થઈ શકે છે કે ત્યારે વીજળી હયાત હતી 1:30 વાગ્યા સુધી। તો 1:30 વાગે આ જે વાવાઝોડું હતું એનું એકદમ સ્પીડ ને બધું વધી ગયું, વધારે ઉગ્ર થઈ ગયેલો વાવાઝોડું, અને ક્યારે ડૂબી હશે એવું એક આપણે એક કન્જેક્ચર છે, એક આઈડિયા છે, તો કેટલું સત્ય છે એ કહેવું બહુ મુશ્કેલ, તો એ બધી દેખાણી નથી। એટલે મને લાગે છે કે મારું જે તર્ક છે એ સાવ ખોટું કદાચ નથી। વેરણ થયેલી વીજળી બાદ 13 વરરાજા ને 13 જાનુના જનૈયા પણ હોમાઈ ગયા। દરિયો તાનવ થયો તો 13 નવોઢા કાયમ માટે મનના માણીગરની વાટ જોતી રહી ગઈ। લાખ પ્રયત્નો છતાં હાજી કાસમની વીજળી વેરણ થઈને જ રહી। વીજળી ન માત્ર દરિયામાં વેરણ થઈ, પણ હવે તો લોકગીતો અને અમુક લોકો સિવાયના સૌના સંભાળાના દરિયામાં પણ વીજળી વેરણ થઈ ચૂકી છે। છતાંય દરિયાના પેટાળમાંથી ક્યાંક એ વીજળી કહી રહી હશે, ભલે વિસરાઈ ગઈ વાત, તોય હું છું ગુજરાત। જયેશ પારકર, TV9। પીરમબેટ એક કુદરતી જગ્યા તો છે જ, પરંતુ તેની સાથે જોડાયેલો ઇતિહાસ પણ અનોખો છે। પીરમબેટમાં પહેલા એક જકાત નાકું હતું। આ દરિયાઈ વિસ્તારમાંથી પસાર થતા તમામ વહાણ કે સ્ટીમર્સ પાસેથી ટેક્સ લેવામાં આવતો હતો, જેની આવકથી જ આ બેટ પરની વસ્તીનું ગુજરાન અને પીરમબેટનું રાજ ચાલતું હતું। વધુમાં પીરમબેટ એ વીર મોખરાજીની રાજધાની હતી અને મોખરાજી જ વહાણો પાસે વેરો ઉઘરાવતા હતા, જેઓ બાદમાં મહંમદ તગલક સાથેની લડાઈમાં શહીદ થયા હોવાની લોકવાયકા છે। એક સમયે ગોહિલવાડની રાજધાની ઘોઘા હતી। તે સમયે વીર મોખરાજીએ પીરમબેટને કર ઉઘરાવવા માટેનું મુખ્ય મથક બનાવ્યું હતું।
ઇતિહાસમાં ઊંડા ઉતરીએ તો સેજકજી ગોહિલ 1250માં જૂનાગઢના રાજાના દિવાન તરીકે આવ્યા હતા. બાદમાં તેમણે કેટલાક ગામ વસાવ્યા. તેમના પુત્ર રાણજી ગોહિલે રાણપુર વસાવ્યું હતું, જ્યારે દીકરા મોખડાજીની રાજધાની ઘોઘા હતી. તે સમયે આ દરિયાઈ વિસ્તારમાં ચાંચિયાઓથી રક્ષા માટે કર ઉઘરાવવામાં આવતો હતો, જેની આવકથી મોખડાજી તેમની પ્રજાની રક્ષા અને ભરણ પોષણ કરતા હતા. એ જમાનામાં ચાંચિયાગીરી કરતા લોકો, એટલે આ જે વેપારીઓ જે ખાસ કરીને હતા, એમણે મોખડાજી ગોહિલને વિનંતી કરી કે તમે આવો અને અમારું રક્ષણ કરો. એટલે મોખડાજી ગોહિલે એ માટે જ અહીંયા રાજધાની કરી અને એમનું રક્ષણ કરતા અને પોતાની સત્તાને વ્યવસ્થા સંભાળવા માટે એક પ્રકારનો ટેક્સ લેતા. એમ કહેવાય છે કે જે આજની તારીખમાં ખારવાઓ જ્યારે નીકળે ત્યારે મોખડાજી દાદાને દાન રૂપે શ્રીફળ દરિયામાં નાખે છે, એક પૈસો નાખે છે અને આ રીતે વ્યવસ્થા સંભાળતા હતા એ. પરંતુ એક વખત આ વીરે દિલ્હીના બાદશાહ મોહમ્મદ તગલક સાથે બાથ ભીડી અને રચાયો પિરમબેટનો અનોખો ઇતિહાસ. લોકવાયકા પ્રમાણે મોહમ્મદ તગલકના સમયમાં એક વેપારી કિંમતી વસ્તુ કે ખજાના ભરેલ જહાજ સાથે પિરમબેટથી પસાર થઈ રહ્યો હતો. મોખડાજીએ દરેક જહાજની જેમ તેમની પાસે પણ આ વિસ્તારમાંથી પસાર થવાનો માંગ્યો કર અને પછી રચાયો ઇતિહાસ. કહેવાય છે કે વેપારીએ કર આપવાનો ઇનકાર કરી દીધો હતો, જેથી મોખડાજીએ જહાજમાં રહેલો સામાન જપ્ત કરી લીધો હતો, જે પરત ન મળતા વેપારીએ દિલ્હીના સુલતાન મોહમ્મદ તગલકને ફરિયાદ કરી. તગલકને મોખડાજીનું આ કૃત્ય જરા પણ ગમ્યું ન હતું અને તેથી જ તે પૂરા આયોજન સાથે પોતાની દરિયા જેવી સેના લઈને આવ્યો અને પછી છેડાયું ધમાસાણ યુદ્ધ, જેમાં મોખડાજી શહીદ થયા હોવાનું કહેવાય છે. દરિયા ઉપર પહેલું વહેલું વર્ચસ્વ મોખડાજી ગોહિલે જમાવેલું અને અહીંયા એમના યુદ્ધ થયું દિલ્હીના બાદશાહ સાથે. એમાં ઘોઘામાં એમનું માથું પડ્યું અને ખદડપરમાં એમનું ધડ પડ્યું. 21 કિલોમીટર સુધી લડતા લડતા ગયેલા. એટલે આ વીરભૂમિ છે એ બહુ આ રીતે પ્રખ્યાત છે. આવા અનોખા ઇતિહાસને કારણે જ આ પિરમબેટને વીરભૂમિ કહેવાય છે કે જેનો વીર પ્રજાહિતમાં શહીદ થઈ ગયો. આ લોકવાયકાને કારણે અહીં મોખડાજીનો પાળિયો પણ છે, જેની અહીં આવનારા પર્યટકો, સ્થાનિક તથા સાગર ખેડૂઓ પૂજા અર્ચના કરી દાદાના આશીર્વાદ મેળવે છે. પ્રદીપ શુક્લ સાથે બ્યુરો રિપોર્ટ TV9. તો અમારી વિશેષ રજૂઆતમાં ફરી સમય છે બ્રેક લેવાનો. બ્રેક બાદ વધુ જાણીશું પિરમબેટની રોમાંચક સફર વિશે. હાલ સમય છે બ્રેક લેવાનો. આપ જોતા રહો TV9. બ્રેક બાદ પુનઃ સ્વાગત છે. ફરવાના શોખીન માટે ઘોઘાના દરિયા કિનારાથી લઈને બોટમાં બેસી પિરમબેટ જેવા સુધીની સફર ઘણી રોમાંચક સાબિત થઈ શકે છે. ઘૂઘવાતો દરિયો તમે દરિયા કિનારેથી તો જોયો હશે, પરંતુ મધ દરિયે જઈને તેને જોવાનો તથા તેને અનુભવવાનો મોકો ઘોઘાથી પિરમબેટ જઈએ તો જ મળી શકે છે. તો ચાલો માણીએ એ રોમાંચક સફરને. જવા માટે વહેલી સવારે ભાવનગરથી ઘોઘા જવા માટે નીકળી જવું પડે. તમારી એ સફરનો થાક ઘોઘાનો દરિયા કિનારો અને દરિયામાંથી નીકળતા સૂર્યને જોઈ એટલે કે સૂર્યોદયને જોઈને જ ઉતરી જશે. સવારના ઠંડા વાતાવરણમાં દરિયાનો સ્પષ્ટ ઘૂઘવાટ, ઠંડી ઠંડી હવા, દરિયાની જેટી પર લાંગરેલી બોટ, અને પોતાની બોટ સાથે દરિયામાં જવાની તૈયારી કરી રહેલા માછીમારો, આ બધો નજારો બહુ જ રોમાંચિત કરી મૂકે તેવો છે. પિરમબેટ જવા માટે ઘોઘાથી બોટમાં બેસીને જવું પડે છે. વમળોથી ભરેલા આ દરિયામાં જવા માટે કોઈ નાની બોટનું તો ગજું જ નહીં, જેથી મોટી બોટમાં બેસીને જ આ સફર ખેડવી પડે. બોટમાં બેસી આગળ વધતા વિશાળ દરિયો અદ્ભુત લાગે છે. બોટમાં બેસી આ વિશાળ દરિયાને તમે કેમેરામાં કેદ પણ કરી શકો છો.
કારણ કે વમળો વાળો આવો દરિયો અને આ સુંદર નજારો ઘણો ઓછો જોવા મળે છે. અફાટ દરિયો, દરિયાના વમળ અને ઉછળતા મોજાઓને વીંધીને પિરમબેટ પહોંચવું પડે છે. આ વિસ્તાર રેડ ઝોન ગણાય છે કારણ કે આ ખતરનાક હાઈ ટાઇડ અને વમળો વાળો વિસ્તાર છે. પિરમબેટના દરિયા કિનારે ઉતરતા જ અનેક દરિયાઈ જીવ જોવા મળે છે, પરંતુ માનવ ચહલ પહલ વધતા જ તે દરિયામાં જતા રહે છે. તો કરચલા જેવા જીવ કિનારે ફરતા જોવા મળી જાય છે, અને જો નસીબદાર હો તો કદાચ વ્હેલ માછલી પણ જોવા મળી શકે છે. વેલ માછલીની એવું છે કે આપણો જે આ પટ્ટો છે એ સારા એવા પ્રમાણમાં ઓટ અને કરંટ વાળો હોય છે, જે વેલ માછલીઓને તેમને જીવનને અનુકૂળ હોય છે તળવા માટે અહીંયા આવવામાં. ખાસ એમની જે બ્રીડિંગ પીરિયડ છે એ પૂરો કરી અને ત્યારબાદ એ આપણે અહીંયા વિચરવા માટે આવે છે. ઘણી બધી વાર એ મોટા કુટુંબમાં જોવા મળે છે. કરચલા જે ખૂબ વિશેષ પ્રકારના જોવા મળે છે. આ ઉપરાંત પર્યાવરણની દ્રષ્ટિએ પણ આ ટાપુનું ખાસ મહત્વ છે. ખાસ કરીને સફેદ સાપ ભારતમાં બહુ જબરદસ્ત જોવા મળે છે. અનેક પ્રકારના પક્ષીઓ, અનેક પ્રકારની આયુર્વેદિક વનસ્પતિ અને અન્ય વનસ્પતિ પણ અહીંયા સારા પ્રમાણમાં જોવા મળે છે. દરિયાનો પટ ઘણો મોટો છે, પરંતુ અહીં સફાઈનો અભાવ જોવા મળ્યો. કિનારા પર તણાઈને આવેલી ગંદકી નજરે પડતી હતી. કિનારેથી પિરમબેટ જવા માટે રેતીમાં અને ઝાડી ઝાંખરા વાળા રસ્તા પર પગપાળા ચાલીને જવું પડે છે. બેટ પર જતા સૌપ્રથમ આવે છે આ બેટના રાજા ગણાતા એવા મોખડાજીની સમાધિ, જેની પર્યટકો પૂજા અર્ચના પણ કરે છે. તો જો કોઈ ગાઈડ હાજર હોય તો આ બેટનો ઇતિહાસ પણ સાંભળવા મળે છે. છે કે આ જગ્યા એક સરસ જગ્યા છે અને અહીંયા પ્રવાસન ઉદ્યોગ તરીકે જો આનો પણ સામેલ કરવામાં આવે આ સ્થળનો, તો એનો અહીંયા વિકાસ પણ સારો થાય એમ છે અને પર્યાવરણની દ્રષ્ટિએ પણ આ ખૂબ જ એક સારું સ્થળ છે. બેટ પરથી દરિયા કિનારાનો અદ્ભુત નજારો પણ જોવા મળે છે. તો બેટ પરની લીલોતરી પણ સારી છે. બેટ પર આ વનરાજીના ચોરોનો પણ ભેટો થઈ જાય છે, જે ઝાડ કાપી બેટની સુંદરતાને નુકસાન પહોંચાડે છે. બેટ પર વર્ષો જૂનો લાઇટ હાઉસ છે, જેના પરથી દરિયાનો નજારો જોઈ શકાય છે. આશ્ચર્યની વાત એ છે કે આ ખારા દરિયાથી ચારે બાજુથી ઘેરાયેલા આ પિરમબેટ પર મીઠા પાણીના કૂવા પણ છે, જેનું પાણી એકદમ મીઠું છે. આમ આટલા સુંદર આ ટાપુનો પર્યટક સ્થળ તરીકે વિકાસ અને પ્રચાર થાય તો ખુશ્બુ ગુજરાત કીમાં આ પિરમબેટ પણ પોતાની સુવાસ જરૂર પથરાવી શકે તેમ છે. પ્રદીપ શુક્લ સાથે બ્યુરો રિપોર્ટ TV9.